ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 481 હેઠળની હાલની અરજીના માધ્યમથી અરજદાર વાસદ પોલીસ સ્ટેશન, આણંદ જિલ્લામાં ભારતીય દંડ સંહિતાની કલમ 394, 365, 171, 384, 504, 506(2) અને 120(b) હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ માટે નોંધાયેલ એફઆઈઆર નંબર 11-21-80 વર્ષ 2020ને રદ કરવાની અરજી કરી છે. વર્તમાન અરજી દાખલ કરવા તરફ દોરી જતી હકીકતો નીચે મુજબ છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તારીખ 22/11/2019ના રોજ પ્રથમ માહિતી આપનાર તેની મોટરસાયકલ પર મુસાફરી કરી રહ્યો હતો, જે વેપારના કમિશન માટે ધંધો કરે છે. તેને એક કાર દ્વારા રોકવામાં આવ્યો હતો, જેના પર નંબર પ્લેટ ન હતી. એવો આક્ષેપ કરવામાં આવે છે કે 3 વ્યક્તિઓ ઉપરોક્ત કારમાંથી બહાર આવ્યા હતા અને વિદેશી પાર્સલ તરીકે તેની પાસે રહેલા ₹40,65,200 લૂંટી લીધા હતા. એવો આક્ષેપ કરવામાં આવે છે કે જો ફરિયાદીને ઉપરોક્ત પાર્સલ પરત આપવા માટે વર્તમાન અરજદારે ₹10 લાખ માગ્યા હતા, તેથી ઉપરોક્ત ફરિયાદ વર્તમાન માહિતી આપનાર દ્વારા અરજદાર સામે નોંધવામાં આવી હતી. જોકે વર્તમાન અરજદારની સામે આરોપપત્ર પણ દાખલ કરવામાં આવ્યું નથી કે તેની ધરપકડ પણ કરવામાં આવી નથી. જ્યારે 3 સહ-આરોપીઓ સામે આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું છે. એ નોંધવું જરૂરી છે કે સામાવાળા નંબર 2 એટલે કે મૂળ ફરિયાદીના વિદ્વાન વકીલ શ્રી પ્રજાપતિ જણાવે છે કે પક્ષકારો એટલે કે ફરિયાદી અને વર્તમાન અરજદાર વચ્ચે વિવાદ અંગે સમાધાન કરવામાં આવેલ છે. એટલે કે એફઆઈઆર રદ કરવામાં આવે તો ફરિયાદી, હાલના અરજદાર અને સામાવાળા નંબર 2ને કોઈ વાંધો નથી. ફકરો: દલીલોના સમયે અરજદારના વિદ્વાન વકીલ શ્રી માંગુકિયાએ દલીલ કરી હતી કે બીજા પક્ષ દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે વર્તમાન અરજદારની સામે 14 કેસો થયેલા છે, પરંતુ મોટાભાગના કેસોમાં તે નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. એવી દલીલ કરવામાં આવે છે કે માત્ર 2 નાના કેસ પેન્ડિંગ છે, જે કેસોમાં નાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અરજદારના વિદ્વાન વકીલે દલીલ કરી છે કે વર્તમાન અરજદાર મુખ્ય આરોપી નથી અને તે લૂંટમાં સામેલ પણ નથી. વર્તમાન અરજદાર સામે એકમાત્ર આરોપ છે કે તેણે અન્ય સહ-આરોપીનો ફોટો બતાવ્યો હતો અને અન્ય સહ-આરોપી પાસેથી લૂંટની રકમ વસૂલવા માટે માહિતી આપનાર પાસેથી ચેક દ્વારા ₹10 લાખની માગણી કરેલ હતી. એવી દલીલ કરવામાં આવે છે કે સમગ્ર આરોપપત્રમાં કોઈ ચેક નંબરનો ઉલ્લેખ કરેલ નથી. એવી દલીલ કરવામાં આવે છે કે વર્તમાન અરજદાર ધમકી આપવાના નાના ગુનામાં સામેલ છે, તેથી વર્તમાન અરજદાર સામેનો આરોપ સાચો નથી.